સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં ઉનાળાની શરૂઆત સાથે તળાવો ખાલી થઈ ગયા છે, જેના કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ગ્રામજનો અને માલઢોરને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિણામે તેમને નર્મદા કેનાલ અને પાઇપલાઇન મારફતે તળાવો ભરવાની માંગ ઉઠાવી છે। ગ્રામજનોએ તાત્કાલિક તળાવો ભરવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। અત્યારે ખેડૂતને જો સમૃદ્ધ કરવું હોય તો પાણી એક આપવું જોઈએ। પાણી જો કેનાલ દ્વારા આવે ને જો તળાવ એક ભરવાના છે, કદાચ અહીંયાથી કેનાલ દ્વારા દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડે ને તો જ ખેડૂત સમૃદ્ધ થાય, ને સમૃદ્ધ થાય નહીં। જ્યાં 12 ઇંચની કે 12 ડાયાગ્રામની 12 ડાયાગ્રામની જે પાઇપલાઇન આપવાની જરૂર હોય છે, ત્યાં ફક્ત 75 mm ની ડાયાગ્રામની એક પાઇપલાઇન બિછાવવામાં આવી છે। ખાસ કરીને વેલાડા ગામની વાત કરું તો એ વેલાડા ગામની અંદર ફક્ત ને ફક્ત 80 ગુઠાના તળાવની અંદર 75 mm ડાયાગ્રામની એક લાઈન બિછાવવામાં આવે છે। હકીકતમાં જે 80 ગુઠાના તળાવની અંદર 5 ભેંસ અંદર ઉતરે તો પણ એ પીવાલાયક પાણી રહેવા દેતી નથી। એવડું સર્વે કરવાનો મતલબ શું?